નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। તારીખ 1/12/2025 સમસ્ત ભરવાડ સમાજ પાલિતાણા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ। ઠાકર દ્વારાના સંતોએ દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્ન સમારોહનો પ્રારંભ કરવામાં આવેલ। ગુજરાત પ્રખ્યાત નમ્ર કલાકારો બિરજુ બારોટ, સાગરદાન ગઢવી, પોપટભાઈ માલધારી લગ્ન ગીતોની રમઝટ બોલાવી। નાગા લાખાના બાપાના ઠાકરની અસીમ કૃપા અને પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ઈસુ બાપુની અસીમ દ્રષ્ટિથી સમસ્ત ભરવાડ સમાજ પાલિતાણા દ્વારા આયોજિત 30 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ સંવત 2082 માર્ગદર્શન સુદ અને રવિવારના તારીખ 30/11/2025 ના રોજ શુભરાત્રિના રાખવામાં આવેલ। દીકરીઓ તો વહાલનો દરિયો છે, તુલસી કેળો ક્યારે છે, જ્યારે એક કુળમાંથી બીજા કુળમાં જશે ત્યારે તેમને વળાવવા માટે અને આ પ્રેમ ભાવનાત્મક ઉષ્મા ભરી ક્ષણોમાં સમસ્ત ભરવાડ સમાજ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ શુભ પ્રસંગને અવિસ્મરણીય બનાવ્યો હતો। ભરવાડ સમાજની લાડકડીઓના પરિણયમાં માંડવા ઉપસ્થિત રહી સૌને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહંમદ શ્રી 1008 રામ બાપુ બાવળિયા ધામ, મહંત શ્રી કાનજી બાપુ રોહિશાળા ધામ, મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા ધામ, મહંત શ્રી 1008 ઘનશ્યામપુરી બાપુ થરા, લઘુત્તમ મહત્તમ શ્રી ભગવાનદાસ બાપુ ગેડિયા ધામ, મહંત શ્રી લહેરીગીરી બાપુ થાણાપતિ ગૌધામ કોટિયા, લઘુત્તમ મહંત શ્રી નાગદેવ બાપુ મોટી બોરુધામ, મહંત શ્રી લાલગીરી બાપુ સગાપરા નિધાર, મહંત શ્રી ગોપાલ ભક્ત બાવળિયાળી, રાજુ બાપુ ગુરુ શ્રી વિજયગીરી બાપુ કૈલાસધામ આશ્રમ નાનીમાળ, મહંત શ્રી હરિભક્ત ગોવાળિયા ધામ જુનાગઢ, મહંત શ્રી છગન ભક્ત કુંઢેલી ઠાકર દ્વારા, મહંત શ્રી વેલા ભગત ગોરસ, મહંત શ્રી હરિભગત માલપરા ઠાકર દ્વારા, મહંત શ્રી વિષ્ણુ બાપુ ગોકાલ ધામ પાલિતાણા, મહંત શ્રી લક્ષ્મણ ભગત રંઘોળા, મહંત શ્રી લઘ બાપુ પાડાપાણ તેમજ આ પ્રસંગે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન સમારોહ આયોજન સમિતિના આગેવાનો દ્વારા સૌને મદદરૂપ દાદા પરિવારના આભાર માન્યો હતો। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી। ભરતભાઈ, શું કહેશો? અથાગ પ્રયત્નોથી સમૂહ લગ્ન સફળ બનાવ્યા છે એ વિશે? સમસ્ત ભરવાડ સમાજ પાલિતાણા દ્વારા આજ રોજ 30 નવદંપતિ યુગલના પ્રભુતાના પગલાં માટે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કર્યું હતું। ત્યારે આ આયોજનની પાછળ સતત 2 મહિનાથી પાલિતાણા સમસ્ત સમાજના આગેવાનો સંતોનું માર્ગદર્શન લઈને કામ કરી રહ્યા હતા। ત્યારે આજરોજ 30/11/2025ના રોજ પાલિતાણા ખાતે હાઈસ્કૂલના મેદાન ઉપર સૌ સંતોના ઉપસ્થિતિમાં અને સમાજના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આ નિર્વિઘ્ન રૂપે આજના લગ્ન સમારોહનું આયોજન સંપન્ન થયું છે અને પાલિતાણા તેમજ શહેર, આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાના સમસ્ત આ લગ્ન ઉત્સવમાં જે પણ લગ્ન ગ્રંથીઓ જોડાયા છે એનો લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ અમે એનો આભાર માનીએ છીએ અને આયોજનની પાછળ જે પણ લોકોએ મદદરૂપ તન મન ધનથી કરી છે અને સૌનો અમે સમિતિ વતી આભાર માનીએ છીએ। જેટલા ભોજન માટે બાકી છે એ ભોજન માટે ભોજન ખંડમાં જશે। આપણે વ્યવસ્થા જાળવી રાખવાની છે। લગ્ન પ્રસંગ હજી આપણે શરૂ છે, આપણો અહીંયા સ્ટેજનો કાર્યક્રમ પણ હજી શરૂ છે। આપણા સાજિંદા મિત્રો આવી ગયા છે, થોડીક વારમાં જ આપણા ગીત અહીંયા લગ્ન ગીત શરૂ કરવામાં આવશે। તો રાજુ બાપુને વિનંતી કરું કે બધા સંતોને સાથે લઈને અભિવાદન કરીએ, કેમ કે પોપટભાઈને હવે બેસાડવા અઘરા પડે છે, પણ પોપટભાઈ એનો સમય કાઢીને હાજરી આપી છે એ સમસ્ત ભરવાડ સમાજ એમનો આભારી છે અને આપનો આભાર વ્યક્ત કરે છે। ફરીથી વેવાય એમ કહેતા ગૌણ લગ્ન નો આપો તો હવે આપણે છૂટું કરી નાખવાનું થાય છે। તેથી આબરૂદાર માણસ હોય, ભલે ખોરડું ગરીબ હોય પણ અંદરથી આબરૂદાર માણસ હોય કે નહીં હવે હું મોઢું શું બતાવી શકું, અને તેથી કોઈ સમાચાર આપે ને કે પાલિતાણા સમૂહ લગ્ન આ વર્ષે થવાના છે, તેથી કોલર ટાઈટ કરીને ફોન કરીને વેવાઈને કહી દે મુંજાતા નહીં, પાલિતાણા સમૂહ લગ્ન થાય છે, મારી દીકરીનું નામ લખાવી નાખો ને વહી આવજો જાન લઈને તમે તમારે જેટલા લાવો એટલા। આ અંદરથી જે આશીર્વાદ મળે છે